આ છોકરો વડાપાવવાળા જોડે આવીને કહે છે, 4 વડાપાવ બનાવો અને એક વડાપાવમાં વધારે મરચું નાખો. અને પછી તે પોતાના મિત્રો જોડે આવીને બેસી જાય છે. ત્યારે એક કંજૂસ મિત્ર ફોનમાં વાત કરવા જાય છે અને પછી પેલો છોકરો કહે છે, પેલો ભાઈ તો કદી હોટલનું બિલ આપતો નથી અને આપણું જ ખાય છે. આજે તો હોટલનું બિલ એને જ ભરવું પડશે. પછી વડાપાવ આવી જાય છે. પછી પેલો છોકરો કહે છે, આપણે એક રમત રમીએ. જે પણ આ વડાપાવ ખાઈને સૌથી પહેલાં પાણી પીશે એને આ હોટલનું બિલ આપવું પડશે. પછી બધા વડાપાવ ખાવાનું ચાલુ કરે છે. પછી પેલા 3 છોકરાઓને વધારે તીખું લાગતું હતું અને જે છોકરાના વડાપાવમાં વધારે મરચું હતું તે શાંતિથી ખાતો હતો અને પેલા 3 છોકરાઓને તીખું લાગવાથી પાણી પી લે છે. પછી પેલા ભાઈ બિલના પૈસા આપવા જાય છે અને વડાપાવ વાળાને કહે છે કે ત્યાં પેલા વડાપાવમાં મરચું નતું નાખ્યું કે શું? પછી વડાપાવ વાળો કહે છે, થોડું જોરથી બોલો, મને સંભળાતું નથી. ત્યારે ખબર પડે છે કે આ કાકાને તો કાને થોડું સંભળાય છે. એટલા માટે તો તેમને 3 વડાપાવ તીખા અને એક